નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, આજે કડવા ચોથ છે અને તમને બધાને અમારા તરફથી હેપી કડવા ચોથ. અને આપણે જે લીંપણ કરેલો પાઠ હતો એ તમે જોઈ શકો છો. ચૂલો અને જે લીંપણ કર્યું તે સુકાઈ ગયું છે અને કેટલું સરસ લાગી રહ્યું છે. મને તો બહુ જ ગમે છે. દેશી લુક તો દેશી જ છે. કચરો વાર્યો એટલે બધું ક્લીન થઈ જાય. એના પોતું કરવાની જપા અને પાણી કે કંઈ ઢોળાય તો બી સુકાઈ જાય. અને હવે શિયાળો સ્ટાર્ટ થશે એટલે મોટાભાગે રસોઈ અમે અહીંયા ચૂલા ઉપર જ બનાવીશું. તો દોસ્તો, ઘરના બધા જ ફેમિલી મેમ્બર ઉઠી ગયા છે અને દરેક વ્યક્તિ પોતપોતાના કામે લાગી ગયું છે. અને રાત્રે અમે બહાર ઊંઘ્યા હતા તો ટીવી બહાર લગાવી હતી. તો મમ્મી અત્યારે આરતીને બહાર બેસીને સાંભળી રહ્યા છે. તમે જોઈ શકો છો. રામ રામ મમ્મી, જય શ્રી કૃષ્ણ. મમ્મી રોજ સવારે છે ને આરતી ભજન અડધો 1 કલાક સાંભળે જ છે. તો આજે બહાર ટીવી લગાવી હતી તો બહાર બેસીને સાંભળે છે. અને ઓમ પણ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ બેટા. રામ રામ, જય શ્રી કૃષ્ણ. ચલો સૂર્યનારાયણ ભગવાનનું પાણી ચડાવી દો. બ્રશ કરી દીધો ને? હા. દોસ્તો, ઘરનું કામ બાકી છે પણ આવીને કરીશું, કેમ કે મારે ખેતરમાં જવું છે લીલી ડુંગળી લેવા માટે. કઢી બનાવવાની છે તો જવું ખેતરમાં ફટાફટ અને ડુંગળી લઈને પાછી આવું. અને અહીંયા પપ્પાને તમે જોઈ શકો છો, એ માળા કરવા બેઠા છે. તે રિટાયર્ડ છે. તે પોતાનો મોટાભાગનો જે સમય છે એ પૂજાપાઠ અને ભગવાનનું સ્મરણ કરવામાં જ વિતાવે છે. અને ખેતરનું હવેનું લુક તમે જોઈ શકો છો. જે ચોમાસાને લીધે બહુ વધી ગયા હતા મલેશિયન લીમડા, એનું કટિંગ કર્યું છે તો હવે થોડું ખુલ્લું ખુલ્લું લાગી રહ્યું છે. આ જે ડાળો બધો જે ખેતરમાં વચ્ચે ભેગો કર્યો છે એ તો હુકાશે એટલે પછી હળગાવી દેવાનો છે ને. અને જે મોટો લાકડો હતો બળતણમાં ઉપયોગ થયો હોય એ તો પેલા લઈ જાય અડધો ને અડધો આપણે મૂક્યો. એક બે લેવી છે, લઈ લઉં ડુંગળી અહીંયાથી જ.
બસ આટલી જ બહુ થઈ જાય. જુઓ છે મસ્ત નહીં થઈ જાય ડુંગળી? મસ્ત થઈ છે પણ લે પેલી બાજુ મૂકો મમ્મી વાહન દેવડાવું તમે ફટાફટ 2 જણો જોઈએ એમ પતી જાય. આજે કરવા ચોથનું વ્રત છે તો મમ્મી કામ કરવા બેસી ગયા છે કેમ કે મારે ઉપવાસ છે. મોટા ભાગે હું ઉપવાસ નથી કરતી કેમ કે મારાથી ઉપવાસ નથી થતો. દૂધી તુરીઓ કારેલું એવું બી છે. ગીલોડીએ ગીલોડીએ સરસ થઈ ગયા. આવો બા રામ રામ મજામાં? પાણી પી લે. તબિયત કમ્પ્લીટ? એવું છે? તબિયત પાણી કેવી? માધુવર જાવ ખબર લે. હમણાં ખાસા દાડે આયા હતા કામ હોય તમે તો ખાસા દાડે ગયા. તો દોસ્તો ઓર્ડરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે ઓર્ડરમાં જઈએ છીએ અને બપોરે જઈ જતા ખેરાલું અમારું પાર્સલ આવ્યું હતું સલનનું હતું. તો તમે જોઈ શકો છો બધો સામાન જે સ્ટોક જોઈએ એ આવી ગયો છે. હોમ પણ સ્કૂલમાંથી આવી ગયો છે અને હવે નીકળીએ ફટાફટ ગાડીમાં સામાન મૂકી દઈએ અને ઓર્ડરમાં જઈ આવીએ અને ઓર્ડરમાંથી રિટર્ન આવી પાછી આપણે આજે વ્રત છે તો પૂજા પણ કરવાની છે તો ફટાફટ નીકળીએ. ચાલ જીના. સ્ટેપ નથી ગરમ છે. બે સાઈડમાં મૂકી દો સારી થઈ જાય. દોસ્તો ઓર્ડરનું કામ પૂરું કરતો ઘણો એવો સમય નીકળી ગયો અને હવે અમે જઈ રહ્યા છીએ જીનલને મૂકવા માટે કેમ કે લેટ થઈ ગયું છે. જીનલને મૂકી અને પછી ઘરે જઈશું. દોસ્તો અમે હવે ઘરે આવી ગયા છીએ અને ઓમ માટે કંઈક વસ્તુ લાવ્યા છીએ પણ ઓમને કીધું નથી કે શું લાવ્યા છે. તો સૌથી પહેલા આપણે ઓમને જ પૂછીએ કે શું તે ગેસ કરી શકે છે. બોલો ઓમ. એવું થોડું ચાલે લ્યો. તમને ખબર નહીં મમ્મી હું લાવી હશે? મેં નતું લીધું, હું તો ના જ પાડતી હતી પણ પપ્પાએ લઈ લીધું તા માટે. નો 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 ચાલ
એ મને નહીં ખબર પડતી હો ડીસી, એ બધી તને ખબર. ખોલો તો હું નીકળે છે. તો તમે જુઓ ઓમ ખોલે છે શું નીકળે છે, ત્યાં સુધી હું સાડી પહેરીને રેડી થઈ જાઉં ફટાફટ. મોબાઈલ સ્ટેન્ડ. તારા જોડે ક્યાં મોબાઈલ છે? આ તો તમારું કોમનું. મોબાઈલ સ્ટેન્ડ. એમાં નિરાશ ચમ થઈ ગયો? આમ ફરો. મારા કોમની ખાલી ચોકલેટ જ નીકળી. તો દોસ્તો સાડી પહેરાઈ ગઈ છે અને આ જે સાડી રહી એ મારા મેરેજની જ સાડી છે અને હવે થોડું મેકઅપ બાકી છે તો ફટાફટ મેકઅપ કરી લઉં. તો દોસ્તો હવે હું રેડી થઈ ગઈ છું અને માતાજીની પૂજા પાઠ કરી લઈએ અને પછી ચંદા મામા ઉગે એટલે એમની પૂજા કરી લઈએ. આ દિવસે ઉપવાસ કરી રાત્રે શંકર પાર્વતીજીની પૂજા કરે છે. ચંદ્રના દર્શન કર્યા પછી ઉપવાસના પારણા કરે છે. લીલી માટીની પાર્વતીજીની મૂર્તિ બનાવે છે. પૂજન કરે છે. આ વ્રતના તો દોસ્તો પૂજા પૂરી થઈ ગઈ છે અને અમે બહાર આવ્યા છીએ અને વેઇટ કરીએ છીએ ચંદા મામા ક્યારે નીકળે છે. અહીંયા હું બેઠી છું અને ત્યાં મમ્મી બેઠા છે, જોઈ શકો છો તમે.
દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ ગ્રીન ટી ટોનર ઘરે કઈ રીતે બનાવવું અને તેનો ઉપયોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે. ગ્રીન ટી ટોનર ઓઇલી સ્કિન માટે બેસ્ટ છે. ગ્રીન ટી ટોનર ઘરે બનાવવા માટે 1 કપ ગરમ પાણી લઈ લો અને તેની અંદર ગ્રીન ટી બેગ એડ કરી 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. પછી ગ્રીન ટી બેગને નીકાળી દો અને જે પાણી છે તેને ઠંડુ થવા દો અને ઠંડુ થયા પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો અને રોજ રાત્રે સૂતા પહેલા ફેસ પર એપ્લાય કરી દો. જો આ રીતે તમે રેગ્યુલર કરશો તો તમારી સ્કિનનું ઓઇલ પણ કંટ્રોલમાં આવશે, સાથે સાથે તમારો જે પિમ્પલ્સ પ્રોબ્લેમ હશે એ પણ ઓછો થશે. અને ગ્રીન ટીની અંદર એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે જે સ્કિનને હેલ્ધી બનાવે છે. અને આ ટોનરને તમે ફ્રીજની અંદર 10 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો દોસ્તો ચંદા મામાની પૂજાની સાથે સાથે આજના વિડીયોનું એન્ડિંગ પણ અહીંયા જ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.